हेलो फ्रेंड्स, जय माताजी, जय श्री कृष्ण। स्वागत છે તમારું મારા કિચનમાં। તો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વધેલી રોટલીમાંથી એકદમ અલગ અને એકદમ ટેસ્ટી નાસ્તો। અને આ નાસ્તો ઘરમાં જ રહેલા બેસિક મસાલાઓથી બનીને રેડી થઈ જાય છે। એ પણ ફક્ત 5 મિનિટમાં બનીને રેડી પણ થઈ જાય છે અને નાના મોટા સૌને પસંદ આવે છે। ટામેટામાંથી મેં બિયાનો ભાગ કાઢીને ત્યાર પછી કટ કરેલું છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને ફટાફટ આવી જાઓ કિચનમાં। હવે થોડા લીલા ધાણા આ રીતે કટ કરીને એડ કરી દઈશું। હવે એક બાફેલા બટાકાને મેં આ રીતે મેશ કરીને લઈ લીધું છે, આપણે તેને એડ કરી દઈશું। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમે બાફેલા બટાકા વગર પણ બનાવી શકો છો। હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું। એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું। અહીંયા તીખું તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો। મોટી 1 ચમચી જેટલું ટામેટા કેચઅપ એડ કરીશું। એ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું। સ્ટફિંગ બનીને રેડી થઈ ગયું છે। હવે આપણે સાઈડ પર રાખી દઈશું। તો હવે નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે વધેલી 3 નંગ જેટલી રોટલી લઈ લીધી છે। હવે આપણે નાસ્તો બનાવીને રેડી કરીશું। તો નાસ્તો બનાવવા માટે અહીંયા મેં એક પેન ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેમાં થોડું ઓઇલ ગ્રીસ કરી લઈશું। હવે આપણે તેની ઉપર રોટલી મૂકી દઈશું। હવે તેના ઉપર થોડી શેઝવાન ચટણી લગાવીશું। હવે તેમાં સ્ટફિંગ એડ કરી દઈશું। તમે ટોમેટો કેચઅપ અથવા તો ગ્રીન ચટણી પણ લગાવી શકો છો। અને ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરી વધુમાં વધુ ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। તો આપણે આ રોટલીને બંને સાઈડથી આ રીતે ફોલ્ડ કરી લઈશું અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર 1 થી 2 મિનિટ માટે તેને ફેરવતા જઈને શેકી લેશું।